પણ ગરમી છે. આ વાડીએ જાઉં છું પણ મેં વિચાર બગડી નાખ્યો. તમે અરે આવો આવો હાડો એમ પણ કેહી નાખતા નહીં કઈક હાથ. રામ રામ કરું એમાં હું આવો કેહી નાખું. શું છે તબિયત પાણી હારા? હા અમારી બેન ક્યાં છે? એ ગઈ છે અટાણું કરવા. લે હા હું ક્યારનો વાત જોઉં છું. હું આવી ને આવી ગયો તો સારું હતું મારે. આવી જાહે ને એમાં શું થઈ ગયું? તમે આવી ગયા કે નહીં? આ તડકો ન લાગ્યો તમને? તડકો તો પ્લેનમાં આવ્યા હતા? મસ્તી કરો હાડુભાઈ, તમે તે ખરા હો જબરા મારા. પાણી પીવું છે? હા. તો જાઓ ભરતા હો મારી હાટો ને મારી હારી હાટો. ના ના વાત કર હું લેતી આવું તમારા માટે પાણી હો ને. નથી પીવું રેવા જો ને ભાઈ. હવે પાણી હું પીવે? તડકાનું પાણી પીવાતું છે. આ જો માથું પાડી જાય તો હું કયો શાંતિ બાકી ધંધા પાણી ઘરમાં એમ આ વધે છે કે કઈ? તમારી પાસે તો વધે જ ને. પૈસા ની ક્યાં થાય કેમ? તમે આ રીતે કેમ વાત કરો છો? કેટલા ટાઈમે બે મળ્યા છો તો કઈ ખારી વાત કરો ને. તો મને એની અરે જામે તો મને વાત કરવા દે ને એમાં તને શું વાંધો છે? હે મારે જેમ કરવું એમ કરું લે વળી. તું પછી બહુ બોલ બોલ કરે કા કઈ દોરે હાડું કઈ બોલો નહીં. મસ્તી કરે છે. આ તો કાઈ પાછા બોલ છે નહીં. હું તમારી બાજુ બોલું તો કે બોલવું નથી. પછી આગળ હું પાડી હું બેઠા. અરે એવું નથી. એ તો એને છે ને થોડી મસ્તી ઓછી ગમે એટલે તમારે મસ્તી કોઈ યાર ન કરવી. લા, મસ્તી હું ન્યા ઈ તો આપણો બેનો સંબંધ એવો છે એમાં કઈ મસ્તી અને સમજાય ને મતલબ મને કેમ કરો છો? મારતા નથી. ઈ ખાલી એ રીતના હોય જ તે. એક વાતનો મને જવાબ આપો. બોલો હાડો. આ જ્યારે આવી ત્યારે તમે મારી હારે કેમ આમ કરો છો? મેં ક્યાં કાંઈ કર્યું હજી તો? હજી તમે આવ્યા ને બેઠા મેં કાંઈ કર્યું હજી? હા નવા લુગડા લીધા હતા કે? ખાલી જોરદાર લાગ્યો તમને ખરેખર. હું લાવ્યો છું. એમ? હા તું એક રૂપિયો નો વાપર્યો. શું? હે એટલે મારું કહેવું એમ કે મારા હાડું રૂપિયો વાપરે નહીં. અને આ એટલો બધો ખર્ચો કરી નાખ્યો. આવું કા બોલો છો? એવા નથી એ. રૂપિયા વાપરે છે મારી પાસે. એટલે હાલે બહુ ખરી. હા મને ખબર છે કે હાડું દૂધમાં જો માખી પડી હોય ને એ માખી નામ નીસવીન પછી દૂધ પી જાય એવા છે. પણ દૂધ ઢોળાય ને એ સારું ન કહેવાય એટલે એ હું તો પી જાઉં. ઈ મને ખબર છે ને તમારી ને તમારે આમ જો મારાથી કઈ સૂકું રે નહીં. હું તમને આ રીતે ઓળખી ગયો છું. એટલે મને બધી ખબર હોય. સમજો તમે? સારી રીતે એટલે તમે એક નંબરના સિંગુસ માણસ છો. આ તમે છે ને એક રૂપિયો વાપરવો હોય ને તો વાત વિચાર કરો. વાપરવો ન વાપરવો, વાપરવો ન વાપરવો. પછી તમે એમ થાય કે નથી વાપરવો. આ નહીં તો પીતામાં મેં કોઈ દી એવું નથી કર્યું. કેમ? આ તમારા ગામના વાળંદે કહેતા હતા કે હાડું આવે વાળ કપાવા. પણ ક્યારે? વર્ષે એક વાર આવે ને એવા વાળ કપાવે ને કે એક વર્ષ સુધી ડોકાય નહીં. અને ઈ પાછા બાકી રાખીને જાય. ઓલો વરદીમાં ભૂલી જાય બિલ હતું કે નહોતું. હા ઈ દિનેશ મળે ને એટલી જ વાર છે. લાંબુ ન કરાય. ત્યાં સુધી વાત ન પકડાય. આમ જો પછી 2-5 વર્ષ 10 વર્ષ નું કરે બિલ નીકળશે લાંબુ થઈ જાય તમારી દેવા હે નહીં. પણ હું વરહે દાઢી કરાવું કે જ્યારે કરાવું ત્યારે એને બાકી રાખું પણ એને પૈસા તો આપી દઉં છું ને. તમે થોડા ટાઢા પડો અને હું સેવણલાલ તમે આવી બધી વાતો કરવાની હોય. અમે આવ્યા છે તો કઈ ચા પાણીનો પ્રબંધ કરો હાલો. તો મેં ક્યાં ના પાડી? જાઓ રઘુ રોકડા ચા બનાવો. અને કે મારું નામ હરખી રીતે રે. લે કાજો રોકડા તમને કાઢતા જીવ હાલે નહીં. અને રઘુ તમારું નામ. મારું નામ ને રોકડા બે ભેગું થાય ને તો એવા મજા આવે ને. આમ દાંત નો આવતા તોય આવે. સેવણલાલ બસ કરો. એને મજાકની આદત નથી સમજો ને. હવે ભાઈ ઓમાં હું થઈ ગયું ને હાલી સાહેબ તમે તે હવે આ છે ને ખોટી નાટકૂટ ન કરો. અમારા 2 વર્ષે છે ને બહુ આમ બેવું છે ને એમ જ રહે હો. હું એમ છે ને એમ રહે. એટલે આમ કેમ છે ખેતીમાં આવક પાક બધું મગજ ઉભી છે કે? હવે તારે કઈ કહેવાનું છે ને? અરે કાઈ નહીં. પૈસાનું પૂછું છું આવક કેવી છે ખેતીમાં એમ કહો. એ હારી જ છે બાપા. હો ને કેટલી વાર કેવું તમને. અને તમારે કેવું છે તમે આમાં પૂછો ને પણ તમારે કેવું હાલે છે એમ. ઈ મને જગ્યા આપે છે બોલવાની. તમે ક્યાં ના પાડી? બોલો ને પૂછો જો. તમે દરરોજ કેટલા રૂપિયા વાપરો છો? વાત જ જવા દો ને. હા બહે 500 કઈ નક્કી જ ન હોય ક્યારે કેટલા વપરાય છે. કારણ કે દાડિયા ભાઈ બધાને દેવાના હોય દેતા કરતા હોય. હવે પૂછું કે આ દાઢી તમે નથી કરાવતા? મારે ક્યાં કરાવી છે? દાઢી કરાવીને ક્યાં જવું? એ તો તમને એવો હરખ પદુડો છે. કોકના બાકીમાં બૂસ મારીને આપણે દાડા કરાવી નાખવા. સેવણલાલ પૂછો હજી કઈક પૂછવું છે? હવે પૂછો
તમે કેવા માણસ છો ને એમાં હું થઈ ગયો હાડું હું તને એમ કહું મારે તમને કઈ કહેવાનું નહીં હે આ હું ક્યારનો કંટાળ્યો હતો આ ગરમી એવી થતી હતી ને હું વિચાર કરતો તો કે હારું કોક આવે હારું ક્યાં તમે ટેટકા ક્યાં આવી ગયો મેં કીધું હાશ હવે મારી ગરમી ઉડી જાય આ તાર બેન ક્યારે આવવાની છે? પૂછી જો. વાર લાગશે એમને હવે એમાં કઈ કહેવાય નહીં ને કારણ કે મેં પૈદે જાજા એ પાસે આ તમારો જીવ હાલે ને હટાનું કરવા જાય તો તમે ન્યામાં કંજૂસ્યા હે ત્યાં જઈને તમે જાવ તો ખરા ફરવા જાવ ને બસ જોવો એ ઈ રેવા દે નથી લેવું એ ઓલું રેવા દે નથી લેવું અરે ભાઈ મહિના દીનું એક હારે ન ભરાય આ તમે હટાણું કરવા ગયા છો કે પછી શીકણા કરવા ગયા છો મારું ઘર છે, મારે જે લેવું હોય એ લો. અરે કડકા છો એક નંબરના કડકા માણસ અરે હા, હું એમ ખાલી કહું છું તમે એમ કડકાઈ બહુ કરો એમ બીજું કઈ નથી કહેતો હું સમજ્યા તમે આમ જો હું કહું હાડુભાઈ આપણે જઈને વાડીએ જઈ બે ભાઈ અને આમ જો શાંતિથી બેહીને આપણે વાતો કરીએ ત્યાં તમને મજા આવશે મારા ગામના ને બે ઓલા પંચલન ને બધાને બોલાવી લઉં ને એ 5 જણા ભેગા થાય ને તો તમે ઓર મજા પડશે મારે ક્યાંય નથી આવવું. હાલે ઉભે થા તું. અરે હાડુ ક્યાં ભાગ્યા અહીંયા તમારું નકરું આવું જ સાંભળવાનું. સાંભળવાનું ક્યાં છે આજ હું તમને કઈ ખોટું થોડું કહું છું જે કહું છું સાચું કહું છું કે નહીં હું હાલ અલા, થોડું બોલવામાં છે ને ભાન રખાય આવ હાવ ન હોય તમે જ્યારે હોય ત્યારે આમ નહીં ઇજ્જત કાઢી જ નાખતા હોય છો મજાક પછી મજાકની રીતે હોય તો પછી એમાં હું ને થઈ ગઈ કઈ જો પાછી આપો હવે આના હવે આ થાય છે હો. તો પણ મામા મેં કર્યું હું એમ કહું છું જો જે માણસ એવો હોય એવું કેવું પડે હે સિંગુશો હોય ને સિંગુશો જ કહેવાય રબરીયો હોય ને રબરીયો કહેવાય અને તમે કડકાશો તો કડકા કેવા પડે હાલો એ હાજો એલા પણ મારી વાત તો સાંભળો મારે કરી આને તો ક્યાં ઉપાડો લઈને વહી ગયા છે આવશે આપણા પાસ આયા હા તું તો હા તું જો પણ ઘડીક બેઠા હોત તો મજા આવી હતી માં હે પ્રભુ ઈશ્વર દયાનો સાગર આયા હું નાખો છો પાણી પી લે પાણી પી લે પેલા બોલ હો આ મધુ ને રઘુ ને આવ્યા હતા ક્યારે હમણાં હું ને બા બજારમાં ગયા હતા અહીંયા ચેક હા આવ્યા તા ને હા આ તમે તો એવું બોલો છો ને અને તમને કઈ ખબર જ ન હોય હે? અરે એમાં એવું હતું કે આ છે ને એ આવ્યા તા પણ હજી હું વાત કરું ન કરું ત્યાં તો એ ભાગ્યા ખબર નહીં હું કામ છે મેં પૂછ્યું કે ભાઈ હું છે આડું કેતા જાવ કોઈ ઊભી પૂછડી ગયા એમાં હું ભૂલી ગયો કે 5 મિનિટ બેઠા છે આ પણ તમારા મેણા એટલી વાર તો માંડ હાંભળા હશે ને મેણા હા હેના મેણા ખોટું બોલો માં તમે ખોટું બોલો માં મને હંધી વાત મળી ગઈ છો હું બોલ્યા તમે એને હું કીધું તો મેં કઈ કીધું જ નથી હવે મેં શું કીધું ઈ જ તે લુખો ને કડકો ને તમારે હું પણ કહેવાની જરૂર છે આ બધું એમાં ક્યાં કઈ ખોટું કીધું છે હાસું કીધું હવે હાસું આપણે સાંભળવાની સહન શક્તિ ન હોય તો એવું બનાય નહીં ને હવે જેવા સો એવું કહેવામાં વાંધો શું છે હું એમ કહું પણ તમારે ક્યાં તમારા મિલકત માંથી 5 વીઘા એને દઈ દેવી છે મારે હું મારામાંથી આપું શું કામ હે પણ આ તો જો એને મળતી હોય તો ઈ મૂકે એમ નથી ઈ ખડકો એક નંબર નો આવ્યો તો અહીંયા મળી તમે છે ને મારા બનાવીને મારી સામે ન બોલતા હો તો એમાં કાંઈ ખોટું ન કહેવાય અરે ઈ તો હાસું કીધું એમાં ત્યાં ખોટું લગાડાય ને કેમ ખોટું લઈ ગયું એને તમે કોઈ દી કામ ધંધો કરો છો આ તમને કોઈ કીધું હોય તો કે કાંઈ કામ નથી કરતો ને બેઠો રહેશ તો કેવું વામું લાગે હું કોણ કે કામ જાવ ઘર આમને માલે તમે હટાણું કરવા આમને જાવ છો રૂપિયા ખિસ્સામાં આમને આવે છે વાત કે છો ઈ તો જમીન છે ને તે પૂરું પડે બાકી જમીનમાં ઢોળા કરવા પડે તો ઈ પૂરું પડે ને તમે ઢોળા કરો છો મને ગમે પાસે કામ કરાવતો અહીંયા માથે તો ઉભો રહું છું ને વાત કે છો માથે મહિના 20 દી તો હું ઊભી હોય દાદી બા જાય છે તમે જાવ છો કઈ વાડીએ તો તું મને કડકો કહે છે ને મને કાંઈ ફરક નહીં પડે તમ તારે હું શું તો શું લે ઈ તો લાગ્યું મને ખોટું કઈ ન લાગે એમાં તારા હાલીને ને હાડું ને ખોટું હેનું લાગી ગયું એક નંબર નો કડકો મારા ઘરમાં અહીંયા ઘોઘા લે હજી બોલે છે પણ આ તો પણ 1 રૂપિયો નો વાપરે તેથી હવે તું મંડાણી હતી કે આપણે પાવાગઢ જાય ગયા હવે ન્યા હારો શીકણો એક ઓલું પાણીનો ગ્લાસ પી લેવાનો હોય રૂપિયા વાળો ઈ નત લઈ શકતો તમે લીધો તો મેં તો લીધો જ તો ને કેમ પૈસા બધાને કોને પાણી આપ્યા? પાયું તું મેં પૈસા કોને આપ્યા મેં તમે આપ્યા હતા તો? તમે આપ્યા હતા મારા બાએ 500 નોટ કાઢીને મને દીધી હતી ખોટું બોલતા તારા બા તો હાવ શીકણા તમારા એક કરતા નંબરના બધા હારા છે. શીકણા.
એક નંબરના હાવ એટલે હાવ શીકણા. એ હારું મેં માની લીધું કે તમે બહુ સારા માણસ છો, પણ આમ ન કરાય. જેને હોય ને જેમ તેમ બોલી ન દેવાય, કોકને ખોટું લાગી જાય. ખોટું લાગી જાય ને ક્યાં મારા ઘરે આવવું હે? હા તો ખોટું હેનું લગાડવાનું? મેં કઈ ખોટું નથી કીધું. મારા હાટુને છે ને અમે હાસા જ બેન કીધા છે અને બોલાઈ ગયું મારથી તો બોલવાઈ ગયું. એમાં શું થઈ ગયું? જો મારી વાત સાંભળો, આ કોઈનો નબળો દી હોય ને તો એને મેણા ન મરાય. આ ઈશ્વર બધું સાંભળતો હોય. કોક દીકનું એવું ન થાય કે આ મેણા માર્યા હોય ને પાસા વળે. હો પાસા કઈ ન વળે. આ કમાવું છે પણ વાપરવું નથી. આ વાપરે ને તો કઈક આવે. આ સીધો હિસાબ છે. બિચારા કમાય છે, હું માંડ માંડ ઘર હલાવતા હોય, એમાં ઈ પછી ભેગું ક્યાંથી કરે? અને કદાચ ઈ બે પૈસા ન વાપરી શકે ને આપણે વાપરી તો હું વાંધો પડે? તો મારે શું કામ વાપરવા જોઈએ? ઈ જેવી રીતે રે એવી રીતે મારે રહેવાનું હોય. સીધી વાત છે. ઘણી સંબંધી છે આપડા. તો મેં ક્યાં ના પાડી? એટલે જ તો મેં હાસું કીધું કે વાપરો. હા, આ ભેગું કરવું કરવા રહેવા કે જિંદગી વહી જાય પણ ભેગું નહીં થાય. ભગવાન, તમને તો ભગવાને પોગે એમ નથી. હો મને હું કામ ભગવાન પૂગે? હા, આ જો આદુભાઈ ની વાત કરું ને તો એને ભગવાન પોગી શકે. શું બોલો છો તમે? તમે ગમે ઈ બોલો, ગમે ઈ બોલો. અરે પણ ઈ તેથી મંદિર માંથી તે રૂપિયો ચોરતા હતા. હવે વિચાર કે હવે કોકે નાખ્યા હોય દક્ષિણા, ન્યાથી પૈસા પણ ન્યાથી કોઈ રૂપિયા લે? હે, આવો કડકો માણો તો મેં જિંદગીમાં નથી જોયો. આ ગામ સાંભળે છે આખું. ગામ સાંભળે તો ને ક્યાં ખોટું છે? હે ભગવાન, ગામના ની ખબર છે. હું તો આ ગામના ધંધાને ભેગા કરું અને પછી છે ને હાડું વસે બેહાડું અને આમાં બધા ભેગા થઈને પછી એને કડકાની જે વાતો કરીએ ને હાડું ત્યારથી ભાગતો જ થાય. અને કોઈ પછી એમાં હું જરૂર તમારે- રહેતો જ નથી. અને હું તમારા બાવડું પકડીને રૂમમાં લઈ જાઉં ને પછી ધોકો ફેરવું. તો એમાં ક્યાં જાય? એમાં કઈ વાંધો ના આવે. એમે આપણા જો વાહ કમતીદર છે. દીકરા નીચા તો હાવ. આમ કોકા નો મરે હવે વાતો કરતો કે આ માથન આગળ રાખ. જો હું તમને હજી એ કહું છું, હવે ના લુખા અને કડકા અને એવું ન કેતા સારું ન લાગે. તમારે જે કેવું ને મને કહી દેશો, બસ હું સાંભળી લઈશ. જો તને કહી દઉં ને તો સાંભળ. હા આ તારી બેન, તારી બેન નો ઘરવાળો હા એક નંબર નો કડકો છે. તને કીધું, બીજા કોઈ નથી કીધું. તે કીધું મને કહી દીધું, તને કીધું. ને તમારો ઘરવાળો ન હોત ને તો તમને હું કેત. જો હું છે ને મારી પાસે કઈ પંચાયત કરવાનું આવે અત્યારે જવું હોય એને સમજાય અને કે એને થોડા રૂપિયા વાપરે. ઘરનું દાવ ને મારી પાસેથી રૂપિયા લઈ ગયો છે ઈ એની પાસેથી કઢાવવાનું બાકી છે. આજા હિસાબ કરીને તો પાછો આકરું પડશે માગી તો કડકો ચાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રઘુ, મધુ, કા તમે અટાણે અહીંયા? તમને ના પાડી હતી ને કે તમે લોકો તો તમારા સાધુભાઈ ને ત્યાં ગયા હતા ને અને તારી બેનના ઘરે, તો પછી આટલા જલ્દી પાછા આવી ગયા? અરે એ તો એવું હતું ને મમ્મી કે મારી બેન ઘરે જ નહોતી. હવે ઘરે નહોતી તો ત્યાં રહીને પછી અમે શું કરે, ખાલી આ જીવનલાલ જ ઘરે હતા. એની હારે પછી બે બેન કેટલું બેહે તેમ. જીવનલાલ ઘરે અત્યારે તારી બેન નહોતી? આમાં કઈ મને સમજાણું નહીં. હો બેટા, ખોટું બોલે છે ઈ. આ શું કેમ નથી બોલતી? રઘુ, આ તારું મોઢું કઈ આપે છે કે કાંઈક તો વાત બની છે? સાચું બોલજે, શું વાત બની છે? ના ના, એવી કોઈ વાત નથી. આ તો છે ને આમને ત્યાં નહોતું રોકાવું. મેં એમને કીધું કે થોડીક વાર રાહ જોઈએ નહીતર પછી જતા રહીએ, પણ હવે ખબર નહીં કેમ પાછા આવી ગયા. સાવા દો ને, હાલ આપણે અંદર જઈએ. હવે અંદર નથી જવું. બા, અમે ત્યાં ગયા ને તો આ જીવણે મારું અપમાન કર્યું. માં, હા, એ અપમાન નથી કર્યું મમ્મી, હું તમને સમજાવું. સાંભળો ને, આ એનું અપમાન નતું કર્યું. આ જીવણકુમાર ની આદત કેવી છે, વાત વાતમાં મસ્તી કરવાની. મસ્તીની રીત હોય ને. મને કડકો ને લુખ્ખો કીધો. ઈ કે ને મસ્ત તમે એને સામે ન કીધું કે દાઢી કેમ નથી કરાવતા ને આમ તેમ ન કીધું એને તમે સામે, તો પછી એવું ન વિચારવાનું હોય. પણ બેટા, કડકો કેવો, લુખ્ખો કેવો, આ અંધે તો ખોટું નહીં. હા, તને એમ નથી લાગતું કે તારા બનેવીએ મારા દીકરાનું અપમાન જ કર્યું છે? ને આવી રીતે ઘરે આવેલા મહેમાનનું અપમાન કોણ કરે? અને ઈ તો મારો દીકરો, એનો હાડુભાઈ થાય છે, છતાંય એનું અપમાન કર્યું.
તો મમ્મી તમે ખાસે ઊંધું વિચારો છો, એવું તો કાંઈ નથી. હું કહું છું તમને, આ સંબંધોમાં ક્યારેક છે ને ઊંચની થાય, પણ આ સાચું કહું ને, આ વખતે જીવણ બનેવી આમની હારે મસ્તી જ કરતા હતા. બાકી છે ને એવું કાંઈ નથી. અને તમને એનો સ્વભાવ નથી ખબર, કેટલો મસ્તીલો છે. બસ હો, મસ્તીલો નથી આ. અને આ શું કામ એમ કરે છે ખબર બા? આ એની પાસે અત્યારે પૈસા વધી ગયા છે ને એની હવા ભરાઈ ગઈ. આવું ન બોલાય હો ને, ગમે તેમ આપણે હાઠું છે. આટલું હોય તો એને બોલવામાં ધ્યાન રખાય ને. આવી રીતે વાતે વાતે ને અપમાન જ નકરા કર્યા કરે એટલે. સાચી વાત કીધી મારા દીકરાએ. આ વાતે વાતે અપમાન કરે એ તો હાવ ખોટું ને. આમ કાંઈ અપમાન થોડી કરાતા હોય. અને રહી વાત આની જીવણની, તો જીવણે આવી રીતે મારા દીકરાને ઘરે બોલાવીને તો એનું અપમાન ન જ કરાય. અને જે અપમાન કર્યું ને એ જરાય સારું ન કહેવાય. લોકો અને ન કમાતો એટલે મારો દીકરો કાંઈ રસ્તે રઝળતો તો નથી ને, કમાય જ છે. એના વેણ કડવા છે મમ્મી. બાકી હું હાસું કહું એના મગજમાં એવું કાંઈ ન હોય. આ બે ઘડીની ગમત કરતા હોય. બાકી તમને ખબર છે, મારી બેન મને ઘણી વાર વાત કરતી હોય કે આ જીવનલાલ છે ને એ આ રઘુને બહુ વખાણ કરતા હોય, એની અમે મસ્તી કરી છે. એ બધી ખાલી સાંભળવાની વાતો છે, બાકી એવું કાંઈ છે નહીં. સમજે તું? હા, શું કીધું બેટા? બા, બીજી એક વાત કહું તમને. પેલા મને એને એમ પૂછ્યું કે પાણી પીવું છે, મેં હા પાડી ને તો કે જાવ હાથે ભરી આવો અમારે બે હાથ. આવી તો કઈ મજાક હોય? હા, આ હસવામાં કાઢવા જેવી વાત છે? હા મધુ, આવું મને તમારા બનેવીનું આ વર્તન જરાય નથી ગમ્યું. મારા દીકરાને આવી રીતે કડવા વેણ બોલશે અને મન ફાવે એવું વર્તન કરશે ને તો એ ચલાવી લેવામાં નહીં આવે. સારું બસ. મમ્મી તમે આટલા બધા ગુસ્સે ના થાવ. હું મારી બેન હારે વાત કરી લઈશ. એ છે ને જીવનલાલને સમજાવી દે કે આવું વર્તન ન કરે. બસ હવે તો શાંતિ. હવે હું સમજાવે? એકઈ વખત મને બાકી નથી મૂક્યો. દર વખતે જ આવીને તઈ આવી રીતે કરે. હા, સાચી વાત છે. પેલા તારી બેન અપમાન કરતી અને હવે બનેવી એટલે મારો દીકરો કાંઈ વધારાનો નથી કે તારી બેનની હાથ સાસરીમાં જાય અને પોતાનું અપમાન જ કરાયા કરે. મને જરાય નથી ગમ્યું હો. મારા દીકરાનું અપમાન થાય ને તો વહુ બેટા તારી બેનની હારીમાં જોયા જેવું થાય. મમ્મી બસ કરો ને, બસ કરો. તમે હું આમની વાદે ચડી ગયા. કહું છું કે હું સમજાવી દઈશ. અને એ લોકોનો એવો ઈરાદો જરાય નહોતો કે એમનું અપમાન કરે. હવે આપણે નાની નાની વાત લઈને આવી રીતના બેસી રહેશું અને આવી હટ કરશું તો ક્યારે આ સંબંધ પાર પડશે? નાની નાની વાત? આ તને નાની નાની વાત લાગે છે? હા, આ નાની નાની વાત ને તો ક્યારે મોટી થઈ જાય ને ખબર જ નહીં પડે. અને તને નાની લાગે છે પણ હકીકતમાં આ વાત નાની નથી. આ વાત એટલી મોટી થઈ ગઈ છે ને કે ન પૂછો વાત. મારા દીકરાનું અપમાન ને એટલે મારું અપમાન. આજ પછી તારા બેન બનેવી હારે તારે કોઈ સંબંધ નથી રાખવાનો. આ શું કરો છો? હા. અરે એવું થોડી હોય કઈ. અરે હું તમને ક્યારની સમજાવું છું કે એવું નહીં થાય. હવે હું વાત કરીશ ને એમની હારે. આવું ન બોલો મમ્મી. વાત કરવી હતી તો ત્યારે કરવી હતી, મારું અપમાન થતું હતું ત્યારે. હું ત્યારે બોલતી જ થયો ને રઘુ. બસ, મારા દીકરાનું અપમાન થયું છે એટલે તમે મૂંગા મારો અને જાવ અંદર. જાવ કીધું ને. એટલી ગુસ્સામાં છો તો શું કરું? આ તમારો દીકરો કઈ બોલવાની ખબર તો પડતી નથી અને જ્યાં હોય ભૈડિયા મારીને બે. ખબર છે મને. હા, કોણે કીધું? તારા બેન અને બનેવી મળ્યા તા રસ્તામાં. આ હટાણું કરીને આવતી હતી ને કે એ રસ્તામાં મળ્યા. અંધી વાત કરી. પણ આમ જોવા જાય ને તો આમાં વાઘ જીવણનો જ છે. નાના મોટાની મર્યાદા બાંધીને હાલવું જોઈએ. ભલે ને હાડી હોય તો શું થઈ ગયું, પણ માપે મેળે રહીએ ને તો વાંધો ન આવે. પણ બા, મસ્તી કરવામાં ને હાચે હાચું બોલવામાં તો ફેર પડે ને. આ ટોણા જ માર્યા હોય, આ કઈ સીધારી એવા છે નહીં. એ વાત તો સાચી છે. પણ હવે આને ટેવ પડી ગઈ છે. એ ટેવ તો જવાની નથી. ટેવ નહીં જાય ને તો કુટુંબ પરિવારમાં કાલે મારે કોઈ બોલાવશે નહીં.
મારી બેનને કેટલું દુઃખ લાગ્યું હશે બિચારીને. હા એ તો એનું મોઢું જોયું ને એના ઉપરથી જ ખબર પડી ગઈ કે દુઃખી તો બિચારી બહુ થઈ છે. પણ હવે આ બોલેલા શબ્દને પાછા કેવી રીતે ખેંચાય? માફી તો માંગાઈ ને ગઈ હતી તમારા દીકરા પાસે. મેં કીધું કે તમે જે બોલ્યા એની માફી માંગી લ્યો ને આવું ન કરતા બીજી વાર. તો એને તો મને કેટલું લેક્ચર આપ્યું કે હું તો આ કહીશ ને કહીશ જ. મને એ નથી ખબર પડતી કે મારા દીકરાને એની હારે વાંધો શું છે. આમાંય આપણા ઘરમાં કોઈ પણ જાતિ ભેજામારી તો એ કરતા નથી. બા સાચું કહું ને તો વાંક તમારા દીકરાનો જ છે. મને કીધું એને કે હું રઘુને બોલાવું પછી આખા ગામને ભેગું કરું અને બધાની વચ્ચેની ઠેકડી ઉડાડી. બોલો લ્યો. પણ આવું કરીને મળશે હું એને એ તો એને ખબર. આપણે તો કહેવાય વેલા કહેવાય આમ સામે અને ખોટું આવું કરીને કોકની બદનામી કરવી એનો શું મતલબ છે? અને આમે કદાચ એની પરિસ્થિતિ સારી ન હોય, નબળા હોય, દુબળા હોય તો આપણે એને સાથ દેવાનો હોય કે એની આબરૂ ન કાઢવાની હોય. હવે તો હંધુય સમજુ છું બટા. અરે હું કઈ થોડું એને એવું કહું છું કે તારી હાડીનું તારા હાટુભાઈનું અપમાન કરી. પણ હવે આ મારા દીકરાને કોણ જાણે હું જશે ને બસ તો એને તો આ જ દેખાય છે કોની યારે બાંધવું કોઈની યારે બાખડવું. એવું હોય તો તમે એકવાર હજી સમજાવી જોવો ને કે હગાવાલાને આમ ન કરાય. કોઈ મને નબળો હોય તો એને સંભળાવીને શું ફાયદો? એ બિચારા એના દુઃખમાંથી ઊંચા આવે તો કંઈક કરે ને. એ વાત સાચી છે પણ મને એટલી ખબર પડે કે સમજાવે જો માણસને સમજવું હોય ને તો સમજી જાય. અને કદાચ ચાહે ગમે એટલું સમજાવું ને માણસને નથી સમજવું ને તો એ નથી સમજવાનું. તો ખબર પડી ગઈ. વાત કરતી હતી ને તો એ તે પાવર તો ઓછો થયો જ નથી એક સેકન્ડ વારે. હું તો બોલીશ જ, હું તો કહીશ જ, હું તો સાચો છું. તું ચિંતા કરમાં. તું કહેશો ને તો એકવાર હું એની વાત કરું છું. હું કહેશે હું નહીં જોઈ લઉં. અને તાર બેનનો ફોન આવે ને તો એને કહેજે કે મારા હાહુએ તારી માથે માંગી છે. હવે બિચારા આવ્યા હતા કેટલા હોશે કોશે તને મળવા અને આવું થોડું કોઈ યારે કરાય. અમારે હું કામ માફી માંગવી જોઈએ? હું વાત કરી લઈશ. હું માફી માંગી લઈશ મારી બેનની. મારા ઘરવાળાએ કર્યું તો ભોગવવું તો મારે જ પડશે ને. અરે તારે કે મારે ન હોય ને બધા. હવે તો આ ઘર આપણું છે. અહીંયા જે પણ આપત્તિ આવે, જે પણ સુખ આવે, જે પણ દુઃખ આવે એ બંધુય આપણું છે. તો પછી મારા દીકરાના હિસાબે તારે નીચું જોયા જેવું થાય ને એવું મારે નથી કરવાનું. હું એવું હોય છે તો માફી માંગી લઈશ તાર બેનની બનેવીને. હું ફોન કરી લઈશ એને અને એવું લાગે તો એકવાર રૂબરૂ મળીએ લઈશ. જો વાતનું નિવારણ આવતું હોય ને તો મને કોઈ વાંધો નથી. આ તો હવે તારા મનમાંથી છે ને આ બધું ગુસ્સો કાઢી જ નાખ્યો. કારણ કે આ ઘરમાં રહીને ઘરની લક્ષ્મી ગુસ્સો કરે ને તો આ થપ્પા પડ્યા હોય નહીં વયા જાય. હા નહીં કરું ગુસ્સો. પણ આટાણું કા લઈને નો આવ્યા? રિક્ષામાં મંગાવ્યું છે. અરે આ કાંતિભાઈ છે ને એ રિક્ષા લઈને આવતા હતા. તે મને કે તમે જાઓ હું મૂકી જાઉં છું. તો કીધું વાંધો નહીં. એમ હવે આ ઉંમરે ઉપાડાય નહીં. આ ઘૂંટણ દુખવા માંડે બેન. હા બા મને ખબર છે તમે કેટલું કામ ઢળો છો. એમને કઈ આપણે ઉજળા નથી. તમારો દીકરો એકલો કરતો હોત ને તો ભેગું એ ન થતું હોય. આ તો આપણે હાવ ઢોરની જેમ મંડાઈ પડી છે ને તો અહીંયા ભેગું થાય છે. આંધણ મેલ દીધા? હા હું ઢોરને નીર નાખી આવું. સારું વાંધો. બિચારા બા આ ઉંમરે માફી માંગવાની વાતો કરવી પડે છે. અને કે એનો દીકરો છે જીરી કે નમતું મૂકતો નથી કોઈ વાતમાં. હા